સંવાદ લખ્યો હતો બિલકુલ અમે બરાબર શાંતિથી જાણતા વાત કરતા હતા ક્યાં ઉગ્રતા હતી એક પણ તમારા શબ્દોમાં ઉગ્રતા નથી મારા શબ્દોમાં ઉગ્રતા આ વકીલ સાહેબ સાંભળો હવે એક મિનિટ હું એના ઉપર આવું છું હા બસ મારું તમને કહેવાનું છે કે સત્ય છે ને એને કહેવાનું છે, ગળે ઉતરે ન ઉતરે એની વાત બીજી છે, બરાબર. હવે અહીંયા 2003માં ત્યાં થયું, 2005માં મેં છોડ્યું. અહીંયા જ્યારે હું ગયો ત્યારે ચાદર વિધિ સ્વામી કરીને મારા જે ચેલા હતા એમની લોકોના સામે, સાધુઓના સામે ચાદર વિધિ કરીને ગયો, સમાજમાં ગયો, સામાજિક જીવન જીવ્યો. પછી 2020માં કોરોના કાળમાં એમનું અચાનક અવસાન થયું, કોરોના કાળના અંદર. હવે કોરોના કાળમાં અચાનક અવસાન થયા પછી એ પોતે અહીંયા જ્યારે હતા ત્યારે એમણે ગિરનારની ગાદી સંભાળી. એ અવસાન થઈ ગયા પછી મારા જે ભતીજા ચેલા હતા એ પોતે 80 વર્ષના હતા, એમની સ્થિતિ નહોતી કે ગાદી સંભાળે. એટલે ગિરનારના સંતો, ગિરનારના સેવકો અને બધા જ લોકો જે સાધુ સમાજ છે એણે મને કીધું કે તમે પાછા આવો, ગાદી સંભાળો, નહીં સંભાળશો તો બધું તિતર ભીતર થશે. અને બધાયના કીધા પછી જે હરિગીરી, પ્રેમગીરી ને બધાય વાત આવે છે એ પોતે પણ, ગિરનાર મંડળ પણ, તનસુખગીરી બાપુ જે મારા ચોટી ગુરુ છે એ પણ, એ બધાએ મારી પાછી ચાદર વિધિ કરી, જેનો ભંડારો રાણપુરમાં થયો. રાણપુરવાળા અહીંયા છે? ક્યાં છે ધીરુભાઈ? રાણપુરના. મારી ચાદર વિધિ પાછી થઈ હતી. અચ્છા, હરિગીરી ને પ્રેમગીરી ને બધા હતા, ગિરનાર મંડળ હતું, ગિરનાર મંડળ આવ્યું હતું, તમે હતા ને? બધા આવ્યા, મને પાછી ગાદી સોંપવામાં આવી અને મેં ગાદી સંભાળી. ગાદી સંભાળ્યા પછી ગિરનારમાં જ્યારે હું પહેલાં ગયો હતો ત્યારે ગિરનાર જે હતો, હરિગીરી આવ્યા પછી જે ગિરનાર મેં જોયો એનાથી મને જે દુઃખ થયું એના માટે મેં અવાજ ઉપાડવાનો શરૂ કર્યો. શરૂ કર્યા પછી તમે 2-3 વર્ષ એટલે કે 2020થી 22 સુધી તમે કંઈ સાંભળ્યું જ નહીં હોય, કેમ કે ત્યારે કલેક્ટર, પોલીસ અને આ બધાને મળીને વાત કરતો હતો. પણ પછી જ્યારે બહુ જ અસહ્ય થયું એટલે અમે આગળ વધવા માંડ્યા. એટલે એવું નથી કે અમે ઈચ્છતા નથી કે કૌભાંડો થાય છે જગ્યાઓમાં, સાધુ સંતોમાં જે કંઈ થાય છે અમે પણ દૂર કરવા માગીએ છીએ, તો અમે તો ઓફિશિયલી એના માટે જવા માગીએ છીએ. પણ જ્યારે ન સંભાળવામાં આવતા હોય ત્યારે આવા મુદ્દા બન્યા છે. હવે કોઈ પ્રશ્ન તમારો એવો છે જેમાં મેં જવાબ નથી આપ્યો? આમાં જ એક સવાલ પૂછવો છે. શાંતિ રાજકારણમાં તમારે જવું હતું તો ભગવા ઉતારીને જવાની શું જરૂર? એ મારો નિર્ણય હતો કે ભાઈ રાજકારણમાં હું જઈ રહ્યો છું ત્યાં સામ દામ દંડ ભેદ અને બધું ચાલે. સામાજિક જીવનનું હોય તો એ કંઈ પણ હોય તો એનાથી ગાદી, જે ગાદી છે અને ભગવા છે એના ઉપર કોઈ એવા આક્ષેપો કે છીટા થશે તો એનાથી અહીંયા તકલીફ પડશે. એ નિર્ણય મારો હતો અને મારા સાધુ મહાત્માઓને, અખાડાઓને એની સાથે વાત કરીને ગયો હતો. તો યોગી આદિત્યનાથની પરંપરા છે અલ્યા, એના 4 પેઢીઓથી એ પેલા એમના ગુરુ એવા 2-3 પેઢીઓથી એ પોલિટિક્સમાં છે. ગુરુદેવ, આપની જે કાંઈ વાણી અત્યારે થઈ, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, હવે આપણે કન્ક્લુઝન ઉપર આવીએ, કારણ કે આ તો હરિકથા અનંતા એના જેવું થશે. હું આપને એમ કહું છું, આપનું જે ચરિત્ર છે, આપની જે સંઘર્ષની યાત્રા છે, આપનું જે વિહાર ત્યાંથી માંડીને અહીંયા સુધીના અપ ડાઉન, સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ છે. કમસે કમ સૌરાષ્ટ્રમાં તો આ પ્રકારની પરંપરાના સાધુ મેં કમસે કમ 35 વર્ષથી જર્નાલિઝમમાં છું અને 50 વર્ષનો થયો છું. આવી રીતે અપડાઉન કરનારા સાધુ સંતો મેં જોયા નથી કે કાલે હું આ ભાઈને કંડક્ટર જોઉં ને આજે બાપુ હોય, કાલે એ ક્રિકેટર હોય ને આજ બાપુ હોય, કાલે એ ફલાણી જગ્યાએ ધારાસભ્ય હોય ને આજ બાપુ હોય. અહીંયા પરંપરા સાહેબ એવી છે, કારણ કે ભોળી પ્રજા આવે છે દીનાનાથ, અહીંયા ભોળી પ્રજા આવે છે, બેન દીકરીની આબરૂ તમારી ત્યાં ગીરવે મૂકી દે એવી પ્રજા આવે છે. તમે ઘડીક ઇધર ઘડીક ઉધર એવી પ્રથા અહીંયા છે નહીં, હશે જ્યાં હશે ત્યાં. અહીંયા તો અખંડ ના છે. તમે એમ બાપુ, હું એવરેજ વાળી વાત કરું, અપવાદ નહીં, સોરી. આ બધા જ બેઠા છે. આને પૂછો જી તમે સાધુ સંત થઈ ગયા પછી કેદી મિસ્ત્રી થયા, કેદી પ્લમ્બર થયા, મને બતાવો. આ ભાઈને પૂછો. આ બેઠા મહાત્માજી પૂછો તમે, અત્યારે કોઈ શિક્ષક હતા હવે સાધુ થઈ ગયા, કાલ પાછા મિસ્ત્રી હતા સાધુ, એવું હોય ક્યાંય ભલામણ? આ બેઠા છે મહાન, પૂછી લો. ગુનો હોય સર? બિલકુલ સાહેબ, બિલકુલ. હું તમને કોઈ ગુનો નહીં સાહેબ, સોરી. અહીંયા જે ભોળી પ્રજા આવે છે
ગાદી એ આપી. તમને ભગવું લુગડું પહેરીને ભગવાન માને છે સાહેબ. તમારે એમાં બહુ રૂપિયા મારા દેખાય. સમાજે ભલે તમે મને- કઈ ખોટું મને કર્યું ન ભગવું કર્યું હતું. એ અમે જજ નથી કરી શકતા, પણ હું અહીંની પરંપરાની વાત કરું. સૌરાષ્ટ્રની પરંપરા જા શીલવંત સાધુને વારંવાર નમ્ય, જેના બદલે નહીં પ્રમાણ, ગંગા સતી ગઈ એના જેવા છે કે તમે જેના લુગડા જોઈને આખી અમારી ભવ પાર કરી નાખશે એમ માનીને સાષ્ટાંગ દંડવત કરતા હોય, કાલે ઉઠીને એ ફલાણું થાય. તમારી જાણ ખાતર સત્તાધારના મહંત તરીકે એક ભાઈ ગાદીપતિ નરેન્દ્ર સોલંકી, વળી નરેન્દ્ર બાપુ, વળી ઘડીક નરેન્દ્રભાઈ, વળી નરેન્દ્ર સોલંકી. એટલે એવું ન હોય ભાઈ સાહેબ. તમારે ફાવે એમ તમે ભાઈ ને ફાવે એમ સોલંકી, ફાવે એમ બાપુ ને એવું હાલતા છે કોઈથી ભલામણા. જે તમને ભલે ગળે ઉતરે બાપુ હશે, તમે તમારી રીતે સાચાઈ હોઈ શકો. હું તો આ ભોળી પ્રજાને માનું, 35 વર્ષથી સૌરાષ્ટ્રમાં રહું, મેં કોઈ આવા ગાદીપતિ જોયા નથી કે 3 દી સુધી કરિયાણાના વેપારી હોય ને 4 દી સુધી કલેક્ટર હોય ને 5 દી સુધી છગન હોય ને ઓલેથી બાપુ હોય ને, એવું કાંઈ હોય નહીં. પછી તમે જેટલા ખુલાસા કર્યા છે બાપુ, આપે જે પણ ખુલાસા કર્યા છે એ પણ ખુલાસા ગ્રાહ્ય નથી. શું કામ? તમે કહો છો કે ભાઈ મેં એને સેક્સનું એમ કે એજ્યુકેશન આપવા માટે ધારો કે કીધું, આ જો તો તમે જ કહો છો સેક્સ ને. નું એજ્યુકેશન આપ્યું, તમે હું સેક્સ બોલ્યો? મેં તમે બોલ્યા ના ના, તો તમે સેક્સની વાતો મેં શું એવું કરી? કીધું. સમાજ સુધારક, એક મિનિટ, સમાજ એક મિનિટ, સુધારક, હાલો એક સમાજ મિનિટ. સુધારક, હાલો એક સમાજ, મિનિટ. બાપુ સાંભળો સમાજ મેં સુધારક ને. કીધું તો સમાજ સુધારક પણ મેં કીધું સાધુ. તમે વિચાર કરો, આ તો આ ખોટી બેઠા વાત. મહાત્મા આ એને ખોટી પૂછો વાત જી. છે. આ તો ના, ના, બહુ ખોટી નહીં બાપુ, એટલે તમે બોલો સેક્સ એટલે સાચું. એજ્યુકેશન, અમે સેક્સ એટલે નું સાચું શીખવાડું છે એ વાત અમે કરી જ નહીં, નથી મેં. અમે સુધારાવાદી છું હો. તો સેક્સનું ગુજરાતી શું થયું? તમે એમ કીધું કે અમે સારા સેન્સમાં ના, એને ના, ના, અત્યારની મેં એ પણ પેઢીને નથી કીધું. સોરી, તમે હું સુધારાવાદી બોલું છો. છું, હું પાછું કહું છું, તમે સુધારાવાદી છો પાછું કહું બાપુ. છું. બાપુ આપે કીધું છે અરે, જે સુધારાવાદી બોલ્યો છું. એ પાછું બોલું છું. પણ ચાલો. હું અત્યારે સુધારાવાદી બોલ્યા હતા કે નહીં બાપુ? અરે હું કહી રહ્યો છું કે હું સુધારાવાદી. સુધારાવાદી છું પણ અને અમે એ એગ્રી કરીએ બાપુ, સેક્સ ખોટું શીખવાડું નથી. છું એવું કીધું? ના ના મેં ક્યાં કીધું? મેં તમે એક સુધારાવાદી- મિનિટ, સેક્સ શીખવાડું છું એવું નહીં કીધું? નહીં 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 સાંભળો બસ. નહીં નહીં તો આવું નહીં, ખોટું કેમ ઉભા બોલે રહ્યો, છે? ઉભા રહ્યો, ઉભા રહ્યો, મને ઉભા રહ્યો. ત્યાં જ વાંધો ઉભા છે. રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, બાપુ ઉભા તમે રહ્યો. કેમ કહો કે Please, સેક્સ please, શીખવાડું please, છું? સાંભળો, હવે સાંભળી લો. મોઢામાં શબ્દો ના, 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 નાખવાના ના, પ્રયત્ન બિલકુલ ના કરો. સાંભળી જ લો બાપુ તમે. સાંભળું તમે છું. એમ કીધું કે હું એક તો સુધારાવાદી છું, એ વાત સાચી સાચી. પછી એણે એમ કીધું કે અમે એમ કહીએ છીએ કે શાસ્ત્રમાં અનેક પ્રમાણ છે કે તમને સારા સંતાન કેમ થાય, કેમ નથી થતા. એ વાત હું કરતો હોઉં ને એને કોઈએ ડાયવર્ટ કરીને છાપી. બોલ્યા કે નહીં બાપુ? તો એનો અર્થ એ અત્યારે પણ અત્યારે સેક્સ પણ કહું એજ્યુકેશન છું. છે. સેક્સ એજ્યુકેશન અત્યારે એ જ છે સાહેબ. સેક્સ એજ્યુકેશન એટલે ભૂંડું નથી. સેક્સ એજ્યુકેશન તમને એ જ શીખવાડે છે. આપણે તો ત્યાં કાત્યાયનના આ આસનો પણ છે. ખજુરાહોમાં જાઓ, હજી એવા આસનો છે. એ ભૂંડપ નથી. જો ભૂંડપ હોત તો શિવ ને પાર્વતીના લગ્ન ન થયા હોત ને ગણેશ છોકરો ન હોત. હાલી હું મળ્યા છો? એ તો પવિત્રમાં પવિત્ર વાતો છે આપણી. એટલે એ વાત નથી તો કોઈના લગ્ન ન થયા હોત. પણ તમે કરો એ લીલા ને બીજા કરી છીનાળા, એ તો સહન ન થાય બાપુ. એ કોઈ કાળે હાલે આ નહીં. વાતમાં મારો વાંધો છે. તમારો વાંધો તમે હોઈ કરો એ શકે. લીલા, એટલે બાપુ, મેં લીલાઓ ના, નથી તમે કરી. કીધું એમ મેં તમે બોલો. કીધું. નહીં, મેં એક મિનિટ, ઉદાહરણ એક મિનિટ, આપ્યું. બાપુ એક બાપુ મિનિટ, પ્લીઝ, એક- બાપુ મને પ્લીઝ કન્ક્લુઝ મી પ્લીઝ. તો હા, પછી બોલવાનો મોકો ય આપજો. બિલકુલ બાપુ, બિલકુલ. હું એમ કહું છું, તમે જે બોલો એનો તમારે જે અર્થ કાઢવો હોય એ અમારે સાંભળવું એ કેમ બને? મને કયો જી. તમે બોલાયેલા શબ્દના માલિક છો, સંભળાયેલા શબ્દના નહીં. એમ કહો તો હાલે. તમે જે સમજાવવા માગો છો કે ભાઈ અમે કોકની હારે જે વાત કરી હોય શું હોય કે ભાઈ જાતીય આકર્ષણ, મૈથુન કઈ રીતે થાય, શું કરવું જોઈએ, કોક પૂછતા હોય તો કોકે વાકાતરાહી વાત કરી દીધી. બાકી હું સુધારાવાદી તો છું, છતાંય તમે એને જે અપરાધ કે ગુનો માનતા હોય એવું આપ શ્રી બોલ્યા. તો હું તમને કહું, આ મહાત્માઓ બેઠા છે, પૂછી લો તમારે અહીંયા કોઈ દીકરી આવે તો એમ કે અમને ભાઈ સંતાન નથી. એ આ લોકો શું કે ભગવાન તમારું ભલું કરશે. એ કહે છે કેમ કરવું કેમ નહીં ને ઊંધા એવી કોઈ વાત હોય છે? એ આ કમસે કમ ગિરનારમાં સંભવ નથી સાહેબ. એ તો ભૂંડપ જ વાત છે. પછી તમે એને એજ્યુકેશનમાં કે સુધારાવાદીમાં ખપાવી દો એટલે મારે માની લેવું તો એ માની લો. તો ઓલો ભાઈ બોલો તો તમે કેમ માની ન લીધા? એણે કીધું કે 10 ગામના લોકો, એ સાંભળી વાતો છે, 10 ગામના લોકો. તમારે એની કદર ન કરવી જોઈએ કે ભાઈ તે સાંભળી, ભલે એની પાસે કોઈ પુરાવો નથી તો એણે પોતે કીધું. પણ 10 ગામના માણસો સાંભળ્યા તો ગામના માણસો જીવે છે કે નહીં? હજી છે ને. એકે એક માણસને અમે લઈ આવશું તમ તારે. અને મેં હજી વારંવાર કહું છું, અહીંયા મિત્રો જેટલા તાળીઓ પાડે છે, હું કહું પ્લીઝ તમે યાદ રાખજો સાહેબ, દવા હંમેશા કડવી હોવાની. દવા હંમેશા કડવી હોવાની. અત્યારે આપણે 2 ઘડી લાગે બાપુનો પ્રેમ મેળવી લઈએ, સ્નેહ મેળવી લઈએ, આશીર્વાદ મેળવી લઈએ, ભગવાન તમને સુખી રાખે. પણ એક વસ્તુ લખી રાખજો, તમારી ને મારી થોડી ખામી પણ રહેશે, જાગૃતિનો અભાવ રહેશે ને તો આપણે જ આપણા પગ ઉપર કુવાડી મારશું સાહેબ. અત્યારે બધા જીવે છે, જેટલા 10 ગામના લોકો છે જીવે છે, આવવાના છે. એક બેન છે, હું તમને નામ ના આપું, બ્રાહ્મણની દીકરી છે, બ્રાહ્મણની, ઉના પંથક નહીં, એ આવવાની છે. એક સેકન્ડ પ્લીઝ.
બ્રાહ્મણની દીકરી છે, ભણેલી ગણેલી છે, પ્રોફેસર કક્ષાની છે, પર્સનલી આવવાના છે. એની ઉપર જે યૌનાચાર થયો છે કે દુરાચાર થયો છે, બેમાંથી એક જે હશે એ વાત કરવા. છતાંય તાળી પાડી લેવો, છતાંય બાપુ મહાન. અમે ક્યાં કહીએ ખોટા છીએ? અમે એમ કહીએ છીએ કે વાલિયા લૂંટારાને વાલ્મીકી થવાની ટેવ છે, આમાં આપણી છૂટ છે આપણા સંસ્કૃતિમાં. પણ તમે કરો તો કંઈ બોલો મને, અમે કરીએ તો પાપ. સોરી સાહેબ, આ આપણી પેઢીનું નિકંદન કાઢી નાખશે, લખી રાખજો સાહેબ. તમે કડવું જ્યાં સુધી તમારી જાણ, સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. તમે જેટલું સહન કરશો, સરકાર તમારી હાંડ થઈ ગઈ. જેટલું તમે ખોટે ખોટે પાપાચારની વાતમાં તમે માની જશો, તમારું મારું ધનોત મનોત નીકળી જવાનું છે. લખી રાખજો સાહેબ. બે ઘડી તાળીઓ પાડવાથી શું હાલે? બોલાવો અમારો હુરિયો લ્યો, જગદીશ મહેતા. હાય હાય, ક્યાં ફરક પડતા? મેં તો સામાન્ય માણસ છું. અમે તો ઓલા નાના પાટકની જેમ ગાંડાની જેમ ગદડીને વયા જશું હમણાં. હાલો હુરિયો બોલાવો, તમે જીતી ગયા, અમે હારી ગયા. એનાથી તમારું ભલું નહીં થાય સાહેબ. તમારી બેન દીકરી સલામત નથી, તમારી એટલે મારી, આપણા બધાની. તમે આજે આ માણસનું ખોળિયું પવિત્ર હશે, હું નથી એને બ્લેમ કરતો, પણ સંશય છે તો એને કડવામાં કડવી દવા ભલે પીવી પડે, એની યારે વાત કરવા દો. એટલે ભવિષ્યમાં બીજા કોઈને કાંઈ થતું હોય તો ચેતી જાય કે હવેથી નહીં કરવું પડે. આપણે કેમ પોલીસને કહીએ છીએ કે મારો હરામ ખાયાઓને મારો? નથી કહેતા આપણે પોલીસને કહીએ છીએ ને. શું કામ? કે ભાઈ તમે નહીં મારો તો બીજાની બેન દીકરી નિર્ભયા જેવી બનાવશે. આપણે ગૃહમંત્રીને નથી કહેતા? ગૃહમંત્રી શું કહીએ છીએ? ચમરબંધીને તમે નહીં છોડવાની વાતો કરો, પકડો તો ખરા. એને કહીએ છીએ ને. શું કામ? અમારી બેન દીકરીને સલામતથી જીવવું છે, આપણો ધર્મનો આધાર રાખવો છે, આપણે સલામત જીવવું છે, શ્રેષ્ઠતમ રીતે જીવવું છે, કદડો કાઢવો છે, ગિરનારને પવિત્ર બનાવવો છે, સત્યાનાશ મને દૂર કરવો છે. તાળું પાડીને છૂટા નથી પડવા, લથપત્યા લાડવા તો આપણા બધાના ઘરે છે. ભલા માણા એક ટાણાનું ભૂખ જાય, ભવની નહીં જાય. એટલે કહું છું, સનાતન ધર્મને માટે તેમને કહું છું, મારો પોતાનો વાંક હોય કે મારો બાપ વાંક હોય તો મેં કીધું એમ લખવું જોઈએ. છાપામાં મેં લખ્યું મારા માલિકનું એમ. હું નથી કહેતો ગુરુદેવ કાંઈ ખોટા છે કે કાંઈ નહીં. અત્યારે બ્લેમ છે એટલે આક્રોશપૂર્વક કહું છું. પણ યાદ રાખો ભાઈ સાહેબ, કોઈ પ્લીઝ કોઈ તાળી પાડીને અમારો માની બોલાવો હુરિયો, ક્યાં ફરક પડતા સાહેબ? વયા જશું અમે અમારું કામ કર્યા કરશું. અમારી પોતાની બેન દીકરીને કે વ્યક્તિગત અમારો કોઈ વાંધો નથી, કોઈ મુશ્કેલી પણ નથી. અમને તો ટેકોય મળી જાય પોલીસથી માંડીને બધાયનો. દરેકને નહીં મળે, દરેકને નહીં મળે સાહેબ, લખી રાખજો. અને એ દિવસે જેથી તમે લોહીના આંસુથી રોતા હશો, તેથી તમે મનોમન રૂબરૂ નહીં, મનોમન કહેશે કે ઓલો ભાઈ ગાંગરી ગયો તો એ વાત તો હાળી સાચી હતી, આપણે ભૂલ કરી નાખી. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં પ્રમાણ. મેરુ ડગે જેના મનડા ડગે નહીં. ફટ છે એવી દુનિયાને હું તમને કહું. સાહેબ તમે એમાં શું કામ આવી રીતે કરવા માંડી જાવ છો? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ સંતોની ક્યાં તાણ છે? આ લાલ બાપુ છે, ક્યાં આપણા બાપી માસીના છોકરા છે? ગધેથડ આશ્રમના લાલ બાપુ આપણા ભાષીના છોકરા છે? કેમ દંડવત થઈ જાય છે ને જોતા આવે? સ્વામી સત્યદાન મહારાજ કેમ દંડવત થઈ જાય છે ને નામ સાંભળતા આવે? ક્યારે આવો વિવાદ સાંભળ્યો? એની પાસે આશ્રમો છે, વિવાદ સાંભળ્યો. ડોંગરે મહારાજ અત્યારે વિદ્યમાન નથી, છતાં એનું ખાલી દ્રશ્ય જોઈએ, એની ચિત્ર જોઈએ તો આપણને લાગે કે આપણે હાથ ભાવ કરી જશે, આપણે એને વંદન કરીએ છીએ. તો આવી મહાન વિભૂતિ, બધા વિવાદો તમને શું કામ થાય છે? દરેકમાં તમારે શું કામ બધું કરવું પડે? ગાદીમાં તમને શું કામ બધા મદદ માંગવા આવે છે? તમારે શું કામ ઘડીક ઈધર ને ઘડીક વ્હાઈટ કપડાં, ઘડીક રેડ કપડાં શું કામ તમારે કરવું પડે છે? તમે એવું કંઈ ચરિત્ર કેમ નિર્માણ ન કરો કે અમે તમારા આટલું જાન કુરબાન કરી દઈએ? એટલે જવાબ ગોળ ગોળ કે આ બુદ્ધિપૂર્વક આપવાથી તમારી જાણ ખાતર તમને કહી દઉં સાહેબ, ન ખબર હોય તો, બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારના વાજબી કારણો હોય છે. લખી રાખજો, બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારના પણ વાજબી કારણો હોય છે. તમે એને જો સાંભળો તો તમને એમ લાગે કે બળાત્કાર જ કરી શકાય આમાં, પણ એનાથી એ સત્ય નથી. તમારે કેવું જોઈએ, સંયમિત રહ્યો, નચિકેતા યુવાન પેદા કરો. અમારી બેન દીકરી એ તમારે અહીંયા આશ્રમે આવે છે, આ ભૂતના દાદાને જોઈને આવે છે, તમારી જટાને કારણે નહીં. તો ભલા માણા અમે તમને આમને બેનું દીકરીઓ મૂકી દઈએ કોના ભરોસે? તમારી અહીંયા અમને એવી ગેરંટી શું કામ ન થાય કે બાપ કરતાં વધુ સલામત બાપુની પાસે હશે? એવી સલામતી શું કામ નથી થતી? આજ આપણી ભૂમિકા લખી રાખો. લોકશાહી નથી, ટોળાશાહી છે. અને આ ટોળાશાહી આપણને સત્યાનાશના માર્ગે લઈ જવાની. લખી રાખજો. હું ભ્રષ્ટાચાર કરું, મારે ભ્રષ્ટાચાર દબાવવો, પોલીસનું સારું છાપવું, ખરાબ છાપવું, બધું કર્યા કરીએ, કશું જ નહીં થાય, કશું જ નહીં થાય. નહીં આજ આના સંદર્ભે જ વાત છે. સોરી કુછ નહીં ભાઈ, બાપુએ થવાનું જ છે. બાપે તમે બોલવા જ બાપુના નહીં કારણે હશે. બાપુએ બોલાવ્યા છે. સોરી બિલકુલ બોલાવ્યા છે. નહીં કોઈ વસ્તુ ચલાવી નહીં. નહીં જે અમારે કેવું હતું અમારે, મેં કીધું કન્ક્લુઝન કીધું, મોરલ સ્ટોરી પૂરું કરવાની વાત કરી છે. મેં કીધું છે મને બોલવા દો. આ બીજા બધા સંતો બેઠા છે, તો તમને છે આ સંતો નથી બેઠા?
અચ્છા એમને બેઠા છે ને, જગદીશભાઈ એમને- એક મિનિટ ખાલી એક જગદીશભાઈ મને ખાલી એટલું પૂછવું એક મિનિટ એક જ મિનિટ ના હું અચ્છા એક મિનિટ હું આપને કહું જગદીશભાઈ દીક્ષિતભાઈ કે ભાઈ કિશનભાઈ અચ્છા એક મિનિટ મને પેલા બોલવા દો ને ભાઈ ભાઈ મને પૂછવા દે ને મને બોલવા દે ને ભાઈ બોલવા દે ને ભાઈ એક મિનિટ એ ભાઈ હું હાથ જોડું છું બાપુ હા માન કે ના માન પણ બાપુ હાથ જોડે છે ભલે અચ્છા મને એક વાત કહો જગદીશભાઈ તમે મારા પ્રયત્ન ખુલ્લા લાઈવમાં બેસીને તમારા સામે બેસીને ભલે તમે કહો તમારું ગામ અને એવું બધું કઈ ધમકી આપવા તો બોલાવ્યા જ નહોતા મેં બરાબર તમે આજ સુધી જે કંઈ આ ચાલતા હોય કૌભાંડો ફલાણા ચરિત્ર ઉપર તમે બળાત્કારની વાતો કરી કે યૌનાચાર કર્યો કે જે કંઈ તમે મને કહો છો મેં કર્યો નથી એ તો મને ખબર છે કે મેં કર્યો નથી પણ તમે એક મિનિટ તમે નથી કહેતા બરાબર તમે પણ નથી કહેતા હું નથી કહેતો ને વાતો છે ઓકે તો તમે મને કહો કે આજ સુધી તમે એક સાધુ સમાજને બોલાવે છે મીડિયાને બોલાવે છે અને આના ઉપર કે તમે પૂછો મને જે પૂછવું હોય પૂછો આવો સંવાદ કરવાની પહેલ ક્યારેય કરી છે બિલકુલ તમે સાચા છો અને એના માટે મેં પહેલા જ તમને અભિનંદન તો આપ્યા એટલે આવતાની સાથે જ. ના એ જ કહું તો અને હા એટલે જ નહીં બિલકુલ અરે, બિંદાસ સાંભળો. આવ્યા છીએ તમારી એક જ સમક્ષ. મિનિટ, એક જ મિનિટ. તમારી એક ગઈકાલની મારી 2-4 ટીવી ડિબેટ્સમાં મને આ જ બાબતમાં પૂછવામાં આવ્યું હતું મેં એને એમ કીધું હતું કે બાપુની પાસે કેવળ આપણી પાસે જે આક્ષેપ છે પણ ધન્ય હોય એની જનતાને કે એણે કમસે કમ એટલું તો કીધી પહેલ તો કરી ધન્ય હો મેં કાલે જ કીધેલું ધન્ય હોય એની જનતાને પહેલ તો કરી કે ભાઈ આવી જાઓ તમ તારા આક્ષેપો લઈને હું જવાબ દેવા તૈયાર છું એટલે હું આપને હજી કહું છું બાપુ કે ક્યારેક એવું માઇન્ડ સેટ ન કરીને આવો કે અમે તમારા શત્રુ છીએ તમે સમજી રાખો જે પીડા તમને છે એ અમને છે હું ખરાબ હોય તો મને કાઢો તમે ખરાબ હોય તો તમે સુધરો અચ્છા. આપણે બધાની વાત છે આમાં કોઈ અમે બ્લેમ હું કરવા હવે નથી. હવે એટલે તમારે આને સરાહના- આને મદદરૂપી જ એક વાત કરું કે પહેલ કરીને મેં પહેલ કરી કે ચાલો આવો અને પ્રશ્નો પૂછો જેથી સત્ય ખબર પડે અને સત્ય હશે તો દોષ નીકળશે મેં તો કીધું ને જેલમાં જવાય તૈયાર છું તપાસ વિષય જુદો છે જે પોલીસ કરશે ને બધું કરશે અમારામાં આવું થાય છે એ મેં કીધું તમને ગળે નથી ઉતર્યું એ તમારો વિષય છે બરાબર અમારામાં આવું થાય છે અને મને લઈ આવ્યા એક મિનિટ મને લઈ આવ્યા એટલે હું આવ્યો અને પાછા આવ્યો ને પાછી મેં જવાબદારી સંભાળી પહેલી વખત આવી પહેલ થઈ છે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે કે ચરિત્ર બળાત્કાર આ તે વાતોના લીધે જેના માટે આ વિવાદ ચાલુ થયો એ એક બાજુ રહી ગયો છે જો તમને એવું લાગે કે તમને આના જ પ્રશ્નો કરવા છે ને આના જ કરવા છે તો આનો હજી એક સંવાદ રાખી લો તમને અહીંયા નહીં લાગતો હોય અમદાવાદમાં રાખવો હોય કે બીજે ક્યાંય અમદાવાદ રાખવો અપાવો. હોય એટલે અમદાવાદમાં રાખવો હોય તો તમે એક સંવાદ રાખો અમદાવાદમાં જેમાં તમે મારા ઉપરના વ્યભિચાર મારા ઉપરની વાત જેથી તમને પૂરતો સમય મળે બિલકુલ સાક્ષીઓ એક મિનિટ બિલકુલ બિલકુલ બાપુ એક બાપુ બોલવા- મારો મને પહેલો બોલવા- સવાલ વ્યભિચારનો હતો કે ગાદીમાં માથું મને થયેલું બોલવા હતું. તો દે યાર તું પહેલો આટલું સવાલ જ ઉતાવળિયો બાપુએ છે ને હતા. થોડુંક શાંતિ રાખ ધીરજ રાખ વાલા બાપુ ધીરજ જ છે ચેનલ લાંબી ચલાવી ધીરજ હોય તો જ છે. જેટલો ટકશે ને એ સારું મારું વાત કર હું તારા સારા માટે કહું છું બાપુ તમારા ચેનલ તો આશીર્વાદ ચાલશે છે. બાપુ બધાના હું કહું આશીર્વાદ છું. છે અને લાંબી જ ચાલશે. એની મીડિયાની પણ વાતો કરીશ હું હા મેં મીડિયાને પણ ઘણા મારા મેનેજમેન્ટને લઈને લેક્ચર થયા છે એટલે મીડિયાની પણ વાત કદાચ હું મદદરૂપ જ થઈશ અને મેં તમારી મદદ માગી છે કે હું લડાઈ લડી રહ્યો છું તમને હું કાગળિયા આપીશ તમને હું બધા પુરાવા આપીશ તો તમે શું અમે લડશો અમારી બિંદાસ સાથે? ચલાવીશું બિંદાસ 101% અચ્છા. 101% તો મહેશભાઈ બાપુ કહેશે ચલાવીશું. આજે પહેલો કાગળ તમને પુરાવા સાથે આપું છું સાહેબ પહેલો કાગળ એક જ કાગળ આપું કેમ કે સમય તમને મારા ખ્યાલથી જવાનું છે તમે વારંવાર એક કાગળ આપીને એને પૂરું કરું છું અને એ એક કાગળ આપ્યા પછી તમે અરે યાર જવાબ મળી ગયો. આસારામ કેશવાનંદ આસારામ બાપુ કેશવાનંદજી આશ્વરાનંદજી કેશવાનંદજી 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 હરિયાણાનો છે કે બાબા નહીં રામ રહીમ શું છે રામ રહીમ શું છે ભાઈ આ જ વાંધો છે ભલા માણસ એમાં કઈ ઉગરા ઉગરી થઈ જવાથી કઈ ફાટી ન પડે પ્લીઝ પ્લીઝ કેરી ઓન પ્લીઝ પ્લીઝ ભાઈ પ્લીઝ 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 વેલકમ 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 બોલો બાપુને ને એમને
એ તો મેં કીધું આપણે જેમ કરીએ છીએ એમ જ. નહીં 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 અરે ઈ છોડો નહીં 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 ઈ છોડો. મેં એ જ કીધું બાપુની. ના ના ઈ છોડો. હવે તો રામાયણ તમે રામાયણ વખતે હાજર હતા, તમે હાજર હતા, તમને ખબર છે તમે. અરે છોડો યાર છોડો. હા એમની તમે હાજર હતા. સાહેબ થોડો અત્યારે યાર. તમારું ને મારું છે એમાં ધ્યાન રાખો ને સાહેબ. હવે હું શું કરું? મેં તો બાપુની સાચી વાત કરી પાગલ, તમને ખબર નથી. મેં તો ઈ કીધું કે બાપુ એમાં સાચા છે. હવે તમને કઈ ભાઈ યાર હાલો છોડો. ભાઈ એક કાગળ આપીને એમને કે 5 મિનિટ રોકે, 5 જ મિનિટ કે કહી દે ત્યાં 5 મિનિટ રોકવાનું કે જલ્દી. અરે ભાઈ પોણી કલાક લાગશે આરતીને. ના એટલે હું એમ કહું છું ને હજી ઉપાડી નથી ત્યાર સુધી ચાલે. ઉપાડ્યા પછી ના પણ 5 મિનિટ. અરે ઉપાડી નથી સાહેબ, ઉપાડી નથી. સાંભળો ભાઈ, ઉપાડી ભાઈ એવું છે 5 મિનિટમાં કરીએ. વ્યાસ નિવાસ અને વ્યાસ ભુવન ગિરીશ કોટેચા જે છે એના બાજુનું બ્રાહ્મણોની સંપત્તિનું એક ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટમાં કેટલા ગોટાળા થયા, એ ટ્રસ્ટમાં બ્રાહ્મણોને એક બાજુ કરવામાં આવ્યા. એ ટ્રસ્ટના અંદર આખું ઘર ગિરીશ કોટેચાનું આખો પરિવાર કેવી રીતના ટ્રસ્ટી બની ગયો અને કેવી રીતના અહીંના ચેરિટી કમિશનરને મયારામ આશ્રમમાં વાંધા અરજી હોવા છતાંય સાંભળો ભાઈ, વાંધા અરજી હોવા છતાંય જેમ રચિત્રાજે કૌભાંડ કર્યું છે એવી જ રીતના નાયર કરીને જે ચેરિટી કમિશનર હતો એ કૌભાંડ કરીને વાંધા અરજી હોવા છતાંય, કાગળો સાથે હું આપું છું બધું, વાંધા અરજી હોવા છતાંય એ અહીંયાથી એમનો ઓર્ડર કરીને ગયો. જે આવું હોય નહીં. મારો ઓર્ડર ભૂતનાથનો કરવો હતો ત્યારે મને મારા ટ્રસ્ટીઓને એક અડધી પોણી કલાકની પૂછપરછ એણે ત્યાં કરી, કેમ કે હું આપતો નથી. બરાબર છે. અહીંયા ઘર બેઠા બધું મળી ગયું એમને. અને વ્યાસ ભુવન એ બ્રાહ્મણોની સંપત્તિ છે. અને હું બ્રહ્મ સમાજને કહું છું કે તમે 3 પાંખ તમારી અહીંયા ચાલે છે, એકાબીજા સાથે લડો છો, શરમ કરો. તમારી સંપત્તિ લૂંટાઈ રહી છે. જયદેવ ક્યાં ગયો? તું અહીંયા ગુસ્સો કરતો હતો ને, એ ગુસ્સો કરવો. એક મિનિટ હવે મને બોલવા દો એને. સરખી જગ્યાએ ગુસ્સો કર. સરખી જગ્યાએ કેમ નથી ગુસ્સો કરતો? અહીંયા તું ગુસ્સો કરતો તો ત્યાં વ્યાસ ભુવન બ્રાહ્મણોની સંપત્તિ લૂંટાઈ ગઈ. હું કહું છું તને, તું તો વકીલ છે ને ભાઈ, તો લડ. હું તને કાગળિયા પૂરું પાડી. અને બ્રાહ્મણ સમાજની વાડી બનાવો ત્યાં, આખા બ્રાહ્મણ સમાજની વાડી બનાવો ત્યાં. એક ભાઈ દુરાચાર કરીને, એક ભાઈ ગોટાળા કરીને બ્રાહ્મણોની સંપત્તિ તમારી હડપી જાય છે અને તમે એકાબીજા સાથે લડો છો. હું કાગળ પુરાવાને અત્યારે પણ વાત કરું છું, કાગળ સાથે ઓરિજિનલ નકલ સાથે વાત કરું છું. અને એક મયારામ આશ્રમની વાત કરીને પૂરું કરી દઉં છું.